નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે વિજ્ઞાન બરાબર ધોરણ 9 ના વિજ્ઞાનના ચેપ્ટર 1 નો પાર્ટ 1 જોયો. ઓકે, હવે આની અંદર આપણે પાર્ટ 2 તરફ આગળના પ્રશ્નો જોઈશું. બરાબર, તો ચલો આજે વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર શરૂઆત કરી દઈએ. તો પહેલો પ્રશ્ન છે કે વાદળ બનવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો વાદળ બનવાની ક્રિયા કેવી રીતે થાય છે એ સમજી લો પહેલા. તો આપણે 3 અવસ્થાઓની ચર્ચા કરી હતી ગયા લેક્ચરમાં, ઘન, પ્રવાહી અને વાયુ. બરાબર, હવે આપણને ખબર છે વાદળ કેવી રીતે બને છે. તો પાણીની બાષ્પ ઉપર જાય છે અને ત્યાં જઈને બધી બાષ્પ ઉપર જઈએ એમ ટેમ્પરેચર ઘટતું જાય, તાપમાન ઘટતું જાય, એટલે બધી બાષ્પ ભેગી થાય છે અને તાપમાન ઘટવાથી એ પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે. અને એ પ્રવાહીમાં રૂપાંતરણ પામે છે તો અહીંયા વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ. તો વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ શું કહેવાય? સંઘનન. આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. પ્રવાહીનું ઘનમાં હોય એને શું કહેવાય? ઠારણ. ઘનનું પ્રવાહીમાં થાય એને શું કહેવાય? પ્રવાહીકરણ. બરાબર, અને પ્રવાહીનું વાયુમાં થાય, ઓકે, તો એના આપણે શું કહીએ છીએ? તો બાષ્પીભવન કહીએ છીએ. બરાબર, ઓકે, અને સીધું ઘનમાંથી વાયુમાં થાય તો એને પણ શું કહેવામાં આવે છે? ઉદ્વપાતન. બરાબર, તો ચલો આમાં આપણો જવાબ થઈ જશે સંઘનન. આગળના પર જઈએ. ભીના કપડા સુકવવાની ક્રિયાને શું કહેવાય? તો અહીંયા ભીના કપડામાં આપણને ખબર છે ભીના કપડામાં શું હોય? પાણી હોય. એ પાણી બધું બાષ્પ બની જાય, ઉડી જાય, એટલે વાયુ બની જાય. એટલે અહીંયા કઈ ઘટના જોવા મળશે આપણને? બાષ્પીભવનની. આગળ જઈએ. એક એટીએમ એટલે એટીએમ એટલે શું મિત્રો? પૈસા ઉપાડીએ છીએ એટીએમ નહીં, એટોમિક માસ યુનિટ. બરાબર, એટીએમ. હવે તો આ તમારો ફેક્ચ્યુઅલ ડેટા છે, આ તમારે યાદ જ રાખવું પડશે કે એટીએમ, એક એટીએમ નું વેલ્યુ કેટલી થાય? 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. આગળ એક એટીએમ નું તમારા ટોરમાં મૂલ્ય આવશે, એ આપણે આગળ ક્વેશ્ચન જોઈશું. બરાબર, હાલ યાદ રાખો પાસ્કલ અને ટોર, આ બંનેની અંદર તમારે એટીએમ નું મૂલ્ય યાદ રાખવાનું છે. આગળ જઈએ. પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થાના રૂપાંતરણને શું કહેવાય? તો પ્રવાહીથી ઘનમાં આપણે હાલ જ ચર્ચા કરીશું, કહેવાશે એને ઠારણ. પ્રવાહીથી ઘનમાં આવવાનું છે, ઘનમાંથી પ્રવાહીમાં જઈએ તો એને પ્રવાહીકરણ કહેવાશે. કેલ્વિન બરાબર સેલ્સિયસ, મતલબ કેલ્વિન બરાબર કેટલા ઉમેરીએ તો સેલ્સિયસ નું રૂપાંતરણ થાય? તો યાદ રાખજો મિત્રો, 273. ઓથેન્ટિક આન્સર છે 273.15. જો આ બંનેની અંદર જો તમને કીધું હોય બંને ઓપ્શનમાં હોય તો આપણો પહેલો ઓપ્શન આવશે 273.15. જો એ ઓપ્શનમાં ના હોય તો પછી 273. ઓકે, તો અહીંયા છે જવાબ 273. આગળ જઈએ. પાણીના કણો કરતા 373 કેલ્વિન તાપમાને રહેલી બાષ્પ કણોની ખાલી જગ્યા વધુ હોય છે. બરાબર, તો એના ઓપ્શન જોઈએ. દ્રઢતા, ઉર્જા કે આકાર. તો અહીંયા જો પેલા મિત્રો એક સિનારીઓ સમજી લઈએ કે 373 કેલ્વિન તાપમાન એટલે કેટલું? તેમાંથી 273 બાદ કરો એટલે કેટલું આવશે? 100°C તાપમાન. તો 100°C તાપમાને પાણીમાં તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે પાણી કરતા છે ને તમે એની વરાળથી વધારે બરફ આપણી દાજી જઈએ, તો પાણી કરતા એની વરાળથી વધારે દજાય. એટલે તમે અહીંયા કહી શકો કે પાણીના કણો કરતા ઉકળતા પાણીમાં 100°C ઉકળતું પાણી હશે, એમાં રહેલી બાષ્પના કણોની ઉર્જા વધારે હોય છે. બરાબર, એટલા માટે આપણે બાષ્પથી વધારે દાજીએ એને ગરમ પાણી કરતા. ઓકે, ચલો આગળ વધીએ. 25°C બરાબર કેટલા કેલ્વિન? તો પ્લસ 273 કરી દો એટલે 298 કેલ્વિન જવાબ આવે. હવે તમને થતું હશે કે વારંવાર કેલ્વિનના આ બધા પ્રશ્નો, તો મિત્રો અત્યારે ધોરણ 9 માં સૌથી વધારે આ પ્રશ્ન પૂછાય. બરાબર, તો એના અનુસંધાને આપણે આવા ક્વેશ્ચન વારંવાર જોઈશું, જેથી કરીને એક્ઝામમાં તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. અને હા, બીજું મિત્રો ઘણાને એવું થતું હશે કે આ સર બનાવું છું તો આપની શું પેલી છે એમ ડિગ્રી? તો હું MSc બીએડ છું. બીજું હમણાં જે ટાટ એક્ઝામ ગઈ એમાં મારે પ્રિલિમની અંદર 149 માર્ક્સ હતા અને મેન્સની અંદર 146 માર્ક્સ હતા. અત્યારે હું એમાં પણ મેથ સાયન્સ કન્ટેન્ટમાં મારે 91 માર્ક્સ હતા અને ગુજરાતીમાં 55 માર્ક્સ હતા. બરાબર, પણ અહીંયા હું હમણાં નજીક મારા ગામથી નજીકના ગામમાં અત્યારે મારી સર્વિસ છે. બરાબર, અહીંયા મને ગુજરાતીમાં થોડું નુકસાન ગયું હતું, પણ તમે ગુજરાતીની તૈયારીમાં ખાસ 9 થી 12 ની બુક્સ કરી લેજો.
એ જ તમને સૌથી વધારે મદદરૂપ થશે. અને કન્ટેન્ટમાં મને ફોલો કરશો તો લગભગ તમારે જોવું પડશે નહીં. ઓકે, તો ચલો આગળ વધીએ. હવે પદાર્થના પ્રતિ એકમ કદના દરને શું કહે છે? તો મિત્રો આનો જવાબ આવશે ઘનતા. કેવી રીતે? તો જુઓ, ઘનતાનું સૂત્ર યાદ રાખવાનું એટલે તમને આખું વ્યાખ્યા પણ ઓટોમેટિક યાદ રહી જશે. ઘનતા બરાબર દર ભાગ્યા કદ. ઘનતા બરાબર શું થઈ જશે? દર ભાગ્યા કદ. દર એટલે વજન, બરાબર. વજન ને દર અલગ છે, એ આપણે હજુ આગળ જોઈશું આ પાછળના ચેપ્ટરની અંદર. અને કદ બરાબર, આનો એકમ તમારે કાઢવું હોય તો કેજી, અને આનો એકમ થઈ જશે મીટરનો ઘન. બરાબર, તો આ ઘનતાનો એકમ એટલે જુઓ અહીંયા એકમ કદના દરને ઘનતા કહે છે. તો આપણો જવાબ થશે ઘનતા. આગળ વધીએ. ડામરની ગોળી હવામાં ખુલ્લી મૂકતા તેના કદમાં, હવે ડામરની જગ્યાએ મિત્રો કપૂર પણ હોય, આયોડીન પણ હોય, બરાબર. તો આપણને ખબર છે કે આ બધાનું શું થાય છે? આ બધા સીધા ઘનમાંથી શામાં રૂપાંતરિત થાય છે? વાયુમાં. વચ્ચે પ્રવાહી માધ્યમમાં જતા નથી. એટલે જો તમે એને હવામાં ખુલ્લી રાખશો તો એનું શું થશે? ઉદ્વપાતન થશે. અને ઉદ્વપાતન થવાના અંતે એ સીધી શામાં એનું કદ ધીમે ધીમે ઓછું થતું જશે. બરાબર, તો આપણો જવાબ આવશે કદમાં શું થશે? ઘટાડો. એના આપણે જોઈએ છીએ કે કપડાની અંદર કપૂરની ગોળી મૂકી હોય મોટી, તો થોડા સમય પછી નાની થઈ જાય છે. તો એ ઉદ્વપાતનના કારણે એમાં હવામાં ખુલ્લી મૂકી રાખીએ તો એના કદમાં ઘટાડો થતો જોવા મળે છે. આગળ જઈએ. સમાન જથ્થામાં ઘન, પ્રવાહી અને વાયુ પૈકી કોની ઘનતા વધુ હોય છે? હવે જો જથ્થાની વાત કરીએ તો તમે સપોઝ એક બોક્સ લો, બરાબર. ચલો અહીંયા હું એક બોક્સ લીધું. આ જ બોક્સની અંદર જોજો, આપણે ઘનતાની વ્યાખ્યા પર જઈએ. ઘનતાની વ્યાખ્યા શું કહે છે? હાલત જોઈએ આપણે કે એકમ કદ દીઠ દર, બરાબર. તો દર ભાગ્યા કદ. હવે બધા કદ સેમ રાખીએ. 3 આ રીતના બોક્સ લઈએ. ઓકે, બધાનું સેમ જ માપ છે. હું અહીંયા દોરવામાં આગળ પાછળ થાય પણ આપણે વિચારો બધાનું સેમ જ માપ છે. ઓકે, હવે એકમાં હું ઘન પદાર્થ ભરું. ચલો એકમાં આપણે લોખંડ ભરીએ. ઘન પદાર્થ શું ભરીએ? લોખંડ. બીજામાં શું ભરીએ? પ્રવાહી. ત્રીજામાં શું ભરીએ છીએ? વાયુ. એટલે કે એને ખાલી જ રાખીએ છીએ. ઓકે, તો હવે મેં આ રીતે બધાના કદ ભરી લીધા છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જો લોખંડ ભરેલું છે તો સૌથી વધારે વજન આનું હશે, બરાબર. બીજા નંબરે વજન અહીંયા પાણી ભર્યું હશે એનું હશે. આ તો ખાલી જતો આનું વજન ત્રીજા નંબરમાં હશે. તો તમે જોઈ શકો છો કે કદ એનું એ જ છે, પણ દર આપણને જોતા જ ખ્યાલ આવે લોખંડનું દર વધારે હશે, પ્રવાહી એના કરતા ઓછું વજન લાગશે, બરાબર. અને વાયુમાં એના કરતા બિલકુલ ઓછું વજન હશે. તો સમાન જથ્થામાં ઘન, પ્રવાહી, વાયુ પૈકી કોની ઘનતા સૌથી વધુ હોય? ઘન પદાર્થની. બીજા નંબરે પ્રવાહી આવે અને ત્રીજા નંબરે વાયુ આવશે. ઓકે, તો આપણો આન્સર થઈ જશે ઘન પદાર્થ. ચલો આગળ વાત કરીએ. પ્રવાહી અવસ્થા ધરાવતા દ્રવ્યોની કોઈ પણ ખાલી જગ્યા હોઈ શકે. તો ઓપ્શન જોઈએ તો કદ, દર અને આકાર. તો આપણને ખબર છે કે પ્રવાહીને જેમાં મૂકશું એવો જ આકાર ધારણ કરી લેશે. તો પ્રવાહી અવસ્થા ધરાવતા દ્રવ્યને કોઈ પણ આકાર હોઈ શકે છે. આકારનું નક્કી હોતું નથી. પ્રવાહીનો આકાર ચોક્કસ હોતો નથી. બરાબર, ચલો આગળ વધીએ. 460 કેલ્વિન તાપમાનનું સેલ્સિયસમાં તાપમાન કેટલું થાય? તો આપણને ખબર છે કે સેલ્સિયસમાં તમારે ફેરવવું તો 273 માઇનસ કરી દેશો એટલે લગભગ તમારો જવાબ આવશે 187. કેટલો આવશે? 187. બીજું મિત્રો ખાસ ધ્યાન રાખજો કે કેલ્વિન ખરું એક દિવસ તમને ઋણ મળશે નહીં, બરાબર. સોરી, કેલ્વિન એ આપણે પાછળથી ચર્ચા કરશું. કેલ્વિનની અત્યારે હાલ તમે આ નોટ ડાઉન ના કરતા. કેલ્વિન, ફેરનહીટ અને સેલ્સિયસ આ ત્રણેયની પાછળથી ચર્ચા કરી લઈશું કે કોણ માઇનસમાં ના મળે, કોણ દરેકની લિમિટ હોય, એ કેવી લિમિટ છે એ આપણે પાછળથી ચર્ચા કરીશું. ચલો આગળ વાત કરીએ. તો મિત્રો આ સ્લાઇડમાં આપણે અભ્યાસ કરી લઈએ ફેરનહીટ, કેલ્વિન અને સેલ્સિયસ બધાના આંતર સંબંધો ચકાસી લઈએ, બરાબર. તો જુઓ, સૌથી પહેલા વાત કરીએ આપણે કેલ્વિન. એક જ સેકન્ડ, જરાક પેન. ઓકે, તો ચલો અહીંયા સૌથી પહેલા વાત કરીએ કેલ્વિન અને સેલ્સિયસ, બરાબર. આ બધાના બંને વચ્ચેનો સંબંધ. તો કેલ્વિન અને સેલ્સિયસ તો સિમ્પલ જ છે.
કેલ્વિનમાંથી સેલ્સિયસમાં જવું હોય આપણે, બરાબર, તો કેલ્વિનમાંથી કેલ્વિન મેળવવા હોય સેલ્સિયસમાંથી તો C વત્તા 273. ઓકે, અને જો તમારે સેલ્સિયસમાંથી કેલ્વિન તરફ જવું હોય તો -273. પણ એક નિયમ છે કે કેલ્વિનનું ન્યૂનતમ તાપમાન 0 જ હોય, 0 કેલ્વિનથી નીચે ના મળે. એટલે કેલ્વિન કોઈ દિવસ ક્યારે તમને ઋણ મળશે નહીં. આ ખાસ નોટ ડાઉન કરી રાખજો, કેલ્વિનનું ટેમ્પરેચર તમને ક્યારે ઋણ મળશે નહીં. બરાબર, હવે આપણે ચર્ચા કરીએ સેલ્સિયસ અને ફેરનહીટની. બરાબર, તો જુઓ તમારે સેલ્સિયસમાં યાદ રાખવું હોય તો આ સૂત્ર ફેરનહીટ બરાબર 9/5 સેલ્સિયસ વત્તા 32. એક મિનિટ, અહીંયા કૌંસ નહીં આવે, આપણે કૌંસ રિમૂવ કરી દઈએ. ઓકે, તો અહીંયા તમારે શું કરવાનું મિત્રો? ઓકે, 9/5 ગુણ્યા C, બરાબર, આ એક આવશે, એના જે જવાબ આવે +32. એટલે તમે ફેરનહીટને શામાં ફેરવી શકશો? સોરી, સેલ્સિયસને શામાં ફેરવી શકશો? ફેરનહીટમાં. તમને 5 સેલ્સિયસ આપ્યા હોય ઉદાહરણ તરીકે, તો તમારો જવાબ શું થશે જોઈ લઈએ અહીંયા આપણે. ઓકે, તો જુઓ F બરાબર 9/5 ગુણ્યા 5 વત્તા 32. તો અહીંયા 5 5 ઉડી ગયા, તો 9 + 32. ઓકે, તો 9 + 32 કરશો એટલે તમારો જવાબ થઈ જશે 41. ઓકે, તો એક આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બીજી વસ્તુ કે તમારે સેલ્સિયસમાંથી ફેરનહીટમાંથી સેલ્સિયસમાં જવું છે, તો સેલ્સિયસમાં જવા માટે તમારે શું કરવું પડશે? તો અહીંયા તમારે એના માટે F -32 ગુણ્યા 5/9. બસ, આમાં તમારે ખાલી સૂત્રની અંદર કરતા જ બનાવવાના છે. પેલા જુઓ, અહીંયા 32 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. પેલા 32 ના બાજુ લઈ જાઓ એટલે F -32 થઈ જાય. ઓકે, પછી અહીંયાથી 5 ગુણાકારમાં જતા રહે અને 9 ભાગાકારમાં આવી ગયા, તો 5/9. એટલે તમારે આ એક બીજું છે સેલ્સિયસમાંથી ફેરનહીટમાં જવા માટે. ઓકે, તો આ તમારે ખાસ ધ્યાન રાખજો. બીજું કે કયા ટેમ્પરેચરે સેલ્સિયસ અને ફેરનહીટ સરખા હોય છે? તો -40 છે, -40 ફેરનહીટ અને -40° સેલ્સિયસ. આ બંને તાપમાન આ ટાઈપે સરખા હોય. એક આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી રાખજો. બરાબર, ઓકે, ચલો હવે વાત કરીએ આપણે સેલ્સિયસ અને ફેરનહીટ અને કેલ્વિનની. કેલ્વિન અને ફેરનહીટ. ઓકે, તો ચલો કેલ્વિન અને ફેરનહીટની વાત કરીએ. તો ફેરનહીટમાંથી કેલ્વિનમાં જવું હોય તો K બરાબર 5/9. ઓકે, ત્યાર પછી આવશે F -32 + 273. ઓકે, હવે ચલો આનાથી ઉલટું કરવું છે આપણે કે કેલ્વિનમાંથી ફેરનહીટમાં જવું છે. તો સૌથી પહેલા એક કામ કરીએ આપણે કે ભાઈ 273 આ બાજુ આવી જાય. હવે આપણે જે ડાબી બાજુનું છે જમણી બાજુ લખું છું, બરાબર. તો શું થઈ જશે? પહેલા જ K -273. ઓકે, ત્યાર પછી આ 273 આ બાજુ આવી ગયા. હવે 9 ક્યાં જતા રહેશે? અહીંયા ઉપર ગુણાકારમાં, અને 5 ક્યાં આવી જશે? ભાગાકારમાં. ઓકે, અને 32 આ બાજુ જશે એટલે એ કેવા થઈ જશે? +32. તો આ શાનું થઈ ગયું? તમારું ફેરનહીટનું. તો મિત્રો આ સૂત્રો લગભગ તો બહુ નહીવત ચાન્સે પૂછાય, પણ આપણે આનો કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. ખાસ મેઇન ટોપિક કે આ યાદ રાખજો કે -40° ફેરનહીટ અને -40° સેલ્સિયસ એ સરખું તાપમાન હોય છે બંનેનું. બીજું કે કેલ્વિનનું તાપમાન કોઈ દિવસ તમને ઋણ મળતું નથી. એ સિવાય કેલ્વિન અને આના લગતા એક્ઝામ્પલ વધારે ચાન્સ છે. એમ છતાંય સેલ્સિયસ ફેરનહીટ વચ્ચેનો સંબંધ અને કેલ્વિન અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ આપણે જોઈ લેવાનો એક વખત, જેથી આપણને તકલીફ પડે નહીં. ચલો આગળ વધીએ. ખાલી જગ્યાને સૂકો બરફ કહે છે. સૂકો બરફ એટલે શું? તો એવો બરફ કે જે પીગળતા પાણી નથી બનતો. બરાબર, તો કોણ હોઈ શકે? તો એ છે આપણા બધાનો લોકલાડીલો કાર્બન ડાયોક્સાઇડ. પણ કેવો? સોલિડ અવસ્થામાં, એસ. જો જી હશે તો એ ગેસ ફોર્મમાં હશે. બરાબર, તો આપણો જવાબ થઈ જશે ઘન કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, આપણે ઘણી જગ્યાએ જોઈએ આર્ટિફિશિયલ સ્નોફોલ કરાવતા હોય, મતલબ હિમવર્ષા થતી હોય આર્ટિફિશિયલ રીતે. ઘણી જગ્યાએ તમે જો મોટી મોટી રાઈડો હોય ત્યાં આગળ, જેમ કે ઇમેજિકા છે કે એવી જગ્યાએ જો તમે જશો તો ત્યાં તમને એક સ્પેશિયલ એક સ્નોફોલ માટે એક હાઉસ હશે. તો ત્યાં બરફ હશે, એ બરફ તમે હાથમાં પકડશો ને તો એ ત્યાં
તમારો હાથ બિલકુલ ભીનો નહીં થાય. બીજું આ બરફનો બીજો કેવો ઉપયોગ થાય છે કે વેક્સિન જે આપણી આવે એ લાવવામાં આવે તેની જોડે બરફની થેલી હોય છે. તો એ બરફની થેલી એટલે કે આપણો આ સૂકો કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, એટલે કે સૂકો બરફ જે સોલિડ અવસ્થામાં હોય છે, ઘન અવસ્થામાં હોય છે કાર્બન ડાયોક્સાઇડ. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ઘટના. હવે આપણને ખબર છે કે ભાઈ ચલો પાણી 100°C તાપમાન છે એનું ઉત્કલન બિંદુ. એટલે તમે કોઈ પણ પાણી અહીંયા મૂકો, બરાબર, તો 100°C તાપમાને એ બાષ્પ બનવાનું ચાલુ થઈ જાય, ઉકળવાનું ચાલુ થઈ જાય, બરાબર. પણ એમ છતાંય આપણે જોઈએ છીએ કે ભાઈ 50°C તાપમાન હોય ને આપણે તડકામાં એક ડીશ ભરીને પાણી મૂક્યું હોય છતાં એ પાણી બહાર બાષ્પ બનવાનું ચાલુ થઈ જાય છે. તો આ ઘટના એટલે આ બધા જાણીએ છીએ આપણે બાષ્પીભવન કહેવાય. એને શું કહેવાય? બાષ્પીભવન ઘટના. કે ઉત્કલન બિંદુ સુધી હજી પહોંચ્યા નથી 100°C, એમ છતાંય પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ ચાલુ થઈ ગયું છે, મતલબ એનું બાષ્પીભવન થઈ રહ્યું છે, બરાબર. તો બાષ્પીભવન ધીમે ધીમે, બાષ્પીભવનનો દર ધીમે ધીમે થાય, પણ કહેવાનો મતલબ કે એ ઉત્કલન બિંદુ સુધી હજી પહોંચ્યા નથી, છતાંય વાયુમાં રૂપાંતરણ ચાલુ થઈ જાય એને બાષ્પીભવન કહે છે, બરાબર. તો જવાબ છે બાષ્પીભવન. આગળનો પ્રશ્ન. ઘન પદાર્થમાં રહેલા કણો વચ્ચેનું આકર્ષણ બળ વાયુ અવસ્થામાં. તો જો મિત્રો આ પ્રશ્નમાં થોડું શોર્ટમાં લખાઈ ગયું છે. અહીંયા એવું છે કે ઘન પદાર્થોમાં રહેલા કણો વચ્ચેનું આકર્ષણ બળ તે પદાર્થને વાયુ અવસ્થામાં ફેરવતા મરતા કણોના આકર્ષણ બળ કરતા કેવું હોય છે? વધુ હોય છે, બરાબર. ફરીથી પ્રશ્ન સમજી લઈએ કે ભાઈ ઘન પદાર્થ હોય, કોઈ પણ ઘન પદાર્થ, તો સ્વાભાવિક વસ્તુ છે ઘન પદાર્થની અંદર આકર્ષણ બળ કેવું હોય? એકબીજા પ્રત્યે જોડાયેલા એટલે આકર્ષણ બળ વધારે હોય. પણ જેવું તમે એને ગરમ કરશો એટલે કે એ કઈ અવસ્થા તરફ જવાનું? પ્રવાહીથી વાયુ અવસ્થા તરફ જવાનું. ધારી લો કે વાયુ અવસ્થા તરફ જતો રહ્યો, તો એના કણો વચ્ચે જે આકર્ષણ બળ હશે એના કરતા તો આમાં આકર્ષણ બળ, ઘન અવસ્થાનું આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. પ્રવાહીમાં એના કરતા ઓછું અને વાયુમાં તો બિલકુલ ઓછું થઈ જશે, બરાબર. તો આનો જવાબ આવશે વધુ. ચલો આગળના ક્વેશ્ચન તરફ જઈએ. બરફનું ગલન બિંદુ એટલે બરફ પીગળવાનું ચાલુ થઈ જાય તો એ ખાલી જગ્યા કેલ્વિન, અને પાણીનું ઉત્કલન બિંદુ ખાલી જગ્યા કેલ્વિન. તો ચલો પેલા સેલ્સિયસમાં વાત કરીએ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ બરફનું 0°C, ઉત્કલન બિંદુ 100°C. હવે આને કેલ્વિનમાં ફેરવીએ તો 0°C 273 કેલ્વિન આવે અને ઉત્કલન બિંદુ 373 કેલ્વિન આવશે, બરાબર. તો આપણો જવાબ મળી ગયો આપણને. ચલો આગળ વધીએ. તાપમાન વધતા પ્રસરણ ઝડપી બને છે. પ્રસરણ એટલે શું? પેલા તો એ સમજી લો. આપણે ગયા લેક્ચરમાં તો ચર્ચા કરી જ છે ને, પણ પ્રસરણ એટલે શું? જ્યારે તમે કોઈ બે પદાર્થ ભેગા કરો છો, જેમ કે પાણીની અંદર ખાંડ નાખો છો, તો ખાંડના કણો પાણીના કણો વચ્ચેની જગ્યાએ જઈને ગોઠવાઈ જાય છે. જોજો તમે એક કામ કરી જોવાનું, તમારે કાચનો એક ગ્લાસ લેવાનો, એમાં પાણી ભરવાનું, થોડું માર્ક કરવાનું, એમાં એની જ્યાં સુધી સંતૃપ્ત અવસ્થામાં પહોંચે ને ત્યાં સુધી થોડી ખાંડ નાખવાની. તો એનાથી પાણી ઉપર આવશે નહીં. થોડી વાર પછી નોટિસ કરવાનું, ખાંડ ઓગળી જાય એટલે. તો આપણે પથ્થર નાખીએ તો ઉપર આવે, કારણ કે પથ્થર તો અંદર ઓગળવાનું નથી, પણ ખાંડ અંદર ઓગળી જશે અને ખાંડના કણો હશે ને એ બધા જઈને ગોઠવાઈ જશે. પછી જ્યારે સમજી લેવાનું કે એ પાણી એ લાઈનથી ઉપર આવે છે, પછી ખાંડ અંદર ઓગળશે નહીં. એ દ્રાવણ કેવું થઈ જશે? સંતૃપ્ત. એટલે આ જે કણોની એકબીજાની અંદર ગોઠવવાની જે સ્થિતિ છે એને પ્રસરણ કહેવાય. હવે આપણને ખબર છે કે તાપમાન વધતા પ્રસરણ ઘટક વધે, બરાબર. ઝડપી થાય, ઓછું ઝડપી થાય, વધુ ઝડપી થાય. તો એના માટે એક સિમ્પલ સોલ્યુશન, એક તપેલી લો, બરાબર, બે તપેલી લો, ચલો એની અંદર ખાંડ નાખી દો, પાણી ભરી, બંનેમાં પાણી ભરેલું છે, થોડી થોડી ખાંડ નાખી દો. હવે એકનું ગેસ ઉપર મૂકી દો ગરમ કરવા માટે. તો કયું જલ્દી? ઓબ્વિયસ છે, જે ગરમ કરશો એ ખાંડ જલ્દી ઓગળી જશે, જે ઠંડી હતી એને તમારે ઓગાળવામાં ટાઈમ લાગશે. કેમ આવું થયું? કારણ કે જેવું તાપમાન વધ્યું એટલે અહીંયા કણો જલ્દી છૂટા પડે એટલે એમનું પ્રસરણ જલ્દી થયું. એટલે અહીંયા શું થશે કે તાપમાન વધવાની સાથે પ્રસરણ વધુ ઝડપી બને છે. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની શું દર્શાવે છે? ખાલી જગ્યા દર્શાવે છે. તો સમજો હવે કોઈ પણ પદાર્થનું ગલન બિંદુ એટલે પદાર્થ પીગળવાનું ચાલુ થાય. હવે સમજો તમે લોખંડ અને ખાંડ આ બંને ઘન અવસ્થા ધરાવે છે.
હવે આમાં તમે ગરમ કરવાનું ચાલુ કરો તો કોણ જલ્દી પીગળી જશે? ખાંડ જલ્દી પીગળી જશે, લોખંડ ટાઈમ લાગશે. ટાઈમ લાગશે મતલબ વધારે ટેમ્પરેચરની જરૂર પડશે. મતલબ એનું ગલન બિંદુ કેવું છે? ઊંચું. આનું ગલન બિંદુ કેવું છે? નીચું. તો ગલન બિંદુ ઊંચું છે એનો મતલબ શું? કે આનું જે એકબીજા જોડે જે જોડાવાની પ્રબળતા છે, આ અંતર અહીંયા શું કહે છે તમને? આકર્ષણ બળની જે પ્રબળતા છે એ કેવી હશે? વધારે હશે. જ્યારે ખાંડના કણો વચ્ચે એ પ્રબળતા કેવી હશે? ઓછી હશે. એટલે અહીંયા તમને શું દર્શાવે છે? કે જેમ જેમ ગલન બિંદુ ઊંચું એમ આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે, એટલે કે પ્રબળતા વધારે. જો ફટ દઈને ઓગળી જાય તેની આકર્ષણ બળની પ્રબળતા ઓછી હશે. જો વધારે પડતું ટેમ્પરેચરની જરૂર પડશે તો એની પ્રબળતા કેવી હશે? વધારે હશે. એટલે અહીંયા સિમ્પલી તમારે એટલું સમજવાનું છે કે ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. સિમ્પલ છે કે ભાઈ જે પ્રબળ કોણ હશે વધારે? કે જેનું ગલન બિંદુ ઊંચું હશે. તમારે જેનું વધારે ગરમ કરવું પડશે એનો મતલબ કે એના વચ્ચે બોન્ડિંગ વધારે મજબૂત હશે. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. પદાર્થમાં રહેલ ઘટક કણોની ગોઠવણીમાં ઓછી નિયમિત અને માં સૌથી વધુ અનિયમિત હોય છે. તો અહીંયા ઘટક કણોની ગોઠવણી વાત કરીએ તો પેલા જુઓ, આ ઘન પદાર્થ છે, આ પ્રવાહી પદાર્થ હોય. આવી આકૃતિ આપણે વારંવાર વાંચતી વખત પણ જોઈ હશે. તો આની અંદર કણોની ગોઠવણી એકદમ ગીચ હોય, આ રીતે. બરાબર, એકદમ નિયમિત ગોઠવણી હોય આ રીતે. બરાબર, હવે હું આટલામાં પૂરું કરું છું, નીચે નથી દોડતો. પ્રવાહી હોય તો થોડું આગળ પાછળ ઉપર નીચે હોઈ શકે. બરાબર, વાયુમાં તો કઈ ઠેકાણું જ ના હોય. તો તમે અહીંયા કહી શકો કે આ નિયમિત છે. બરાબર, ગોઠવણી કેવી છે? નિયમિત. આ ઓછી નિયમિત છે. બરાબર, અને આ તો બિલકુલ અનિયમિત છે. વાયુ તો બિલકુલ અનિયમિત છે. બરાબર, તો આ ઘન, આ પ્રવાહી અને આ વાયુ. બરાબર, તો અહીંયા આપણું પદાર્થમાં રહેલા ઘટકોની ગોઠવણી પ્રવાહીમાં કેવી હોય છે? ઓછી નિયમિત હોય છે. અને વાયુમાં સૌથી વધુ અનિયમિત હોય છે. બરાબર, તો ચલો આગળ જઈએ. હવે પ્રવાહી અને વાયુ આપણો જવાબ. ખાલી જગ્યા વધારવાથી અને ઘટાડવાથી વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય છે. તો આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે તમારે વાયુનું પ્રવાહીમાં લઈ જવું હોય તો પહેલા તો એનું તાપમાન ઘટાડવું પડે. તાપમાન કેમ ઘટાડવું પડે? કારણ કે તાપમાન ઘટતા વાયુ પ્રવાહીમાં જલ્દી રૂપાંતરણ પામે. કેવી રીતે? જો તાપમાન વધારશો તો કણોની ગતિજ ઉર્જા વધશે. કણોની ગતિજ ઉર્જા વધશે એટલે એમનો આકાર વધશે, મોટો થશે. મતલબ કણો એકબીજાથી દૂર ભાગશે. બરાબર, હવે કણો દૂર ભાગશે એટલે આપણે તો એનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવાનું છે. ઉપરથી વધારે પડતા વાયુમાં થઈ જશે. એટલે આપણે પહેલું તો તાપમાન શું કરવું પડે? ઘટાડવું પડે. તો તાપમાન ઘટાડવું પડે. બીજું કે એને દબાણ વધારે આપવાથી, કમ્પ્રેસ કરવાથી એ આપણે એનું પ્રવાહીમાં રૂપાંતરણ કરી શકીએ. એટલે દબાણ વધારવું પડે અને તાપમાન ઘટાડવું પડે. બરાબર, તો અહીંયા દબાણ અને તાપમાન આપણો જવાબ. ઓકે, તો ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. બે જુદા જુદા દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે. આપણે હાલ ચર્ચા કરી. બરાબર, ખાંડ અને પાણીના ઉદાહરણમાં. ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર કેવો હોય? ઓકે, તો જુઓ, ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધારે હોય. કારણ કે તમારે ઘનની અંદર કોઈ બીજું વસ્તુ મિક્સ કરવું છે તો જલ્દી મિક્સ થઈ શકશે નહીં. બીજું સિમ્પલ ઉદાહરણ સમજો. તમે ભાઈ ખાંડનો કટોરો ભર્યો અને એક પાણીનો કટોરો ભર્યો, નીચે ઢોળશો તો પ્રસરણ જલ્દીથી કોઈ મિક્સ થવું હોય તો પાણી જલ્દીથી મિક્સ થઈ શકશે બીજા સાથે. બરાબર, ખાંડ એટલી જલ્દી બીજા સાથે મિક્સ થઈને ફેરવાઈ જશે નહીં બીજા ઘન પદાર્થ સાથે. બરાબર, તો ઘનની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધારે છે. વાયુનો તો પ્રવાહી કરતા પણ વધારે છે. બરાબર, કારણ કે તમે ખૂણામાં અગરબત્તી સળગાવી રાખો, રૂમમાં સ્મેલ થઈ જાય. રૂમમાં જેટલો વાયુ છે એમાં અગરબત્તીની સ્મેલ ભરી જાય. તો વાયુનો પ્રસરણ દર સૌથી વધારે. બીજા નંબરે કોણ આવશે? પ્રવાહી. અને સૌથી ઓછો ઘનનો આવશે. આગળ વધીએ. પાત્રની દિવાલ પર વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બળને શું કહે છે? તો એને કહે છે દબાણ. તો દબાણ એટલે શું? બરાબર, તો બળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર, દબાણ એટલે શું થશે? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો આપણો જવાબ આવશે દબાણ. આગળ વધીએ. ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા ફેલાય છે. તો આપણે કુલર છે. બરાબર, કુલરમાં તો જો કે આપણે બાષ્પીભવન થાય, પાણીના કણો નાના નાના કરી દે કુલર, બીજું કશું ના કરે. એટલે નાનું કણ હોય તો બાષ્પીભવન એનું જલ્દી થાય. તો ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ઠંડક થાય છે. શું ફેલાય છે? ઠંડક ફેલાય છે. આગળ વધીએ.
એક એટીએમ આપણે આગળ વાત થઈ હતી, એક એટીએમ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ થતા હતા. હવે એટીએમ ની વાત કરીએ તો સોરી ટોર ની વાત કરીએ તો 760 ટોર. કેટલા થઈ જશે? 760 ટોર. આગળ વધીએ. ઘન અવસ્થામાંથી પ્રવાહી બન્યા વિના સીધું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થવાની ક્રિયાને તો આપણે શરૂઆતમાં ચર્ચા કરી, ગયા લેક્ચરમાં પણ ચર્ચા કરી હતી, બરાબર. તો ઘનમાંથી વાયુમાં જઈએ તો એને શું કહેવાશે? ઉદ્ધ્વપાતન. શું કહેવાશે? ઉદ્ધ્વપાતન. બરાબર. તો આપણો જવાબ છે ઉદ્ધ્વપાતન. ચલો હવે આગળનો પ્રશ્ન. બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતા ઓછી છે. બરાબર. ઓકે, જેની ઘનતા ઓછી હોય એ વસ્તુ પાણી પર તરે, બાકી એ ડૂબી જાય. બરાબર. પથ્થર લો તમે તો પથ્થર ડૂબી જાય છે. કેમ? કારણ કે જે એકમ ક્ષેત્રફળ દીઠ પથ્થર બર વધારે લગાઈ શકે છે. બરાબર. એટલે બરફની ઘનતા કેવી છે? વધારે છે. સોરી, બરફની ઘનતા ઓછી છે, પથ્થરની ઘનતા વધારે છે. એટલે જેની ઘનતા પાણી કરતા વધારે હશે પાણીમાં ડૂબી જશે, જેની ઘનતા પાણી કરતા ઓછી હશે પાણી ઉપર તરશે. બરાબર. ચલો આગળના ક્વેશ્ચન પર જઈએ. દ્રવ્ય શું છે? તો અહીંયા દ્રવ્યની વ્યાખ્યા છે મિત્રો કે જે કંઈ દર ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. જે કોઈ પણ વસ્તુ હોય, જે દ્રવ્ય દર હોય એનું વજન હોય, બરાબર, અને જે જગ્યા રોકતી હોય એને દ્રવ્ય કહે છે. ઓકે, તો આજના લેક્ચરમાં મિત્રો આટલા સુધી જ રાખીએ છીએ. બરાબર. હજુ એક લેક્ચર આવશે આપણા આ ચેપ્ટરનું. બરાબર. અને હું ટ્રાય કરીશ કે એ પણ નેક્સ્ટ જલ્દીથી જલ્દી તમારા સુધી પહોંચાડું. ઓકે, તમે સપોર્ટ આપતા રહેજો. તમારા મિત્રો સુધી આ લેક્ચરને શેર કરતા રહેજો. ગમે તો લાઈક કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ખાસ જેટલું તમે અમને સપોર્ટ કરશો એટલું અમને વધારે પડતું મોટિવેશન મળશે વિડીયો બનાવવા માટે. બરાબર. હું કોઈ ટીમ લઈને તો બેઠો નથી, મારે એકલાએ જ બધું કરવાનું હોય છે. એટલે જેમ જેમ સમય મળું જેમ તમારા માટે સમય કાઢી વિડીયો બનાવું, જેથી કરી તમને પ્રિલિમ પરીક્ષામાં કોઈ જાતનો પ્રોબ્લેમ થાય નહીં. તો એટલા માટે તમને નિવેદન છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મેક્સિમમ લોકો સુધી આ ચેનલને શેર કરજો, જેથી કરીને તમારા જે તૈયારી કરતા મિત્રો હોય એમને પણ આનો લાભ મળે. ઓકે, થેન્ક યુ. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. એની અંદર આપણે આ રીતે ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરીશું. બરાબર. હું પ્રયાસ કરીશ કે એક ચેપ્ટરના આપણે વધુથી વધુ 100 પ્રશ્નો કરી લઈએ, તો પછી પ્રિલિમમાં આપણે એના લગતું કોઈ ટેન્શન જ નહીં રહે. બરાબર. હજુ તો આપણે સાયન્સનું ચાલુ કર્યું છે, જોડે જોડે આના 2-3 ચેપ્ટર પૂરા થાય એટલે મેથ્સના ચેપ્ટર પણ ચાલુ કરીશું. પણ બસ તમારા સપોર્ટની જરૂર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રો સુધી જેટલી વધુ શેર કરશો એટલો અમને આનંદ આવશે વિડીયો બનાવવામાં અને હિંમત પણ મળશે એટલી. ઓકે, ચલો થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.